જૂનાગઢમાં પાછળ તમે મારી પાછળ જોઈ શકો છો। તો કેમ છો મિત્રો, મજામાં ને? હું આવી ગયો છું અત્યારે જૂનાગઢમાં, અને જૂનાગઢમાં અત્યારે તમને લઈ જવાનું છે જૂનાગઢની સૌથી મોટી ધર્મશાળા, જે કહેવાય છે કોળી જ્ઞાતિની જે ધર્મશાળા છે, ત્યાં તમને લઈ જવાનું છું। અત્યારે ટ્રાફિક નહીવત છે, પરિક્રમામાં જસ્ટ 2-3 દિવસની હવે વાર છે, અને જોઈ શકો છો ત્યાં પ્રિપેરેશન કેવી ચાલુ છે। પોલીસે અત્યારે બેરિકેડને એવું રાખી દીધું છે। પ્લાસ્ટિક લઈ જવાની સખ્ત મનાઈ છે, તો આવો તો ધ્યાન રાખજો, પ્લાસ્ટિક લઈને ન આવતા। તો મિત્રો એડ્રેસની વાત કરી દઉં તો તળપદા કોળી સમાજની જે જ્ઞાતિ જે છે એ બરોબર દત્ત ચોક જે કહેવાય ભવનાથ તળેટીમાં, દત્ત ચોકની બરોબર સામે આવેલી છે। અને અહીંયા હું તમને અંદરનો નજારો દેખાડી દઉં તો અંદર કંઈક આ રીતે એનો અંદરનો નજારો છે। રૂમ અવેલેબિલિટી પરિક્રમાની હિસાબે થોડુંક ટ્રાફિક રહેવાનું છે, તો વહેલા આવીને બુક કરાવી દેવાનું। જો રૂમ ના હોય તો અહીંયા રાત્રે ભજન ને સુવાની સગવડતા તો કરેલી જ હોય છે, તો તમે અહીંયા ફ્રીમાં આરામ કરી શકો છો, સૂઈ પણ શકો છો, અને ગાદલા ગોદડાની પણ વ્યવસ્થા કરેલી હોય છે। પણ વહેલા આવો તો વધુ સારું, કેમ કે રૂમ અવેલેબિલિટી નહીં મળે, ઓલમોસ્ટ બધા રૂમ ફૂલ થઈ જાય છે। અને જો વાત કરીએ તો આવડી મોટી સમાજની વાડી છે, નીચે જે ગ્રાઉન્ડ દેખાય છે ત્યાં પણ માણસો સૂતા હોય છે, પણ વરસાદની હિસાબે આ વખતે થોડુંક તકલીફ રહેવાની છે। તો મિત્રો હું આવી ગયો છું અત્યારે જૂનાગઢમાં, અને જૂનાગઢમાં પાછળ તમે મારી પાછળ જોઈ શકો છો કોળી સમાજની વાડીમાં। અને ખાસ કરીને જો તમે પરિક્રમામાં આવવાના હોય તો અહીંયા કોળી સમાજમાં તમને રૂમ મળી જશે, અને રૂમ ન હોય તો કદાચ નીચે જગ્યા સુવાની તો તમને આરામથી મળી જ જશે, એટલે ક્યાંય બીજે હેરાન થતા ને અહીંયા તમને સુવિધા મળી જશે। અને પ્રસાદ પણ તમને અહીંયા સુવિધા ઉપલબ્ધ છે, તો પ્રસાદ પણ 3 ટાઈમ તમને અહીંયા મળી જશે। અને ખાસ કરીને વાત કરો તો રૂમની અવેલેબિલિટીની વાત કરી દઉં તો જ્યારે તમે આવો ત્યારે જ રૂમ બુક કરે છે, અગાઉ કોઈ બુકિંગ અહીંયા થતું નથી। તો જ્યારે તમે અહીંયા આવો તો પહેલાં તમે રૂમ રાખી લેજો, જેથી કરીને રૂમ પછી અહીંયા લિમિટેડ છે તો પછી પૂરા થઈ જાય છે, એટલે ખાસ ધ્યાન રાખજો। જો અહીંયા ઘણી બધી ધર્મશાળા છે, પણ તળેટીમાં સૌથી મોટી અને સારી ધર્મશાળા જો કોઈ હોય તો એ કોળી સમાજની વાડી છે। મારી પાછળ તમે જોઈ શકો છો અત્યારે એનું સ્ટ્રક્ચર, અને ઉપર હજી એક માળ બને છે અને અંડર કન્સ્ટ્રક્શન છે, તો હજી પણ મોટી થવાની છે। તો જ્યારે પણ અહીંયા આવો તો વિઝિટ ખાસ કરજો। તો મિત્રો જ્યારે તમે શિવરાત્રિ કે પરિક્રમામાં આવવાના હોય તો અહીંયા તમને સગવડતા બધી મળી જશે, અને રહેવાનું તમને અહીંયા ફ્રીમાં પણ મળી જશે મિત્રો। તો મિત્રો વાત કરીએ પરિક્રમાની, તો પરિક્રમામાં તમને મચ્છર પણ રહેવાના છે, તો ખાસ કરીને ઓડોમોસ કે મચ્છર વિરોધી એવી ક્રીમ કે એવું કંઈ લેતા આવજો, જેથી કરીને મચ્છર તમને ના કરડે। અને ખાવા પીવાની વસ્તુની વાત કરું તો બધે અન્નક્ષેત્ર ચાલુ જ છે, પણ વરસાદની હિસાબે તમે છત્રી કે રેનકોટ સાથે રાખજો। અને ચાલવા માટે જો કદાચ તમે બૂટ લઈ આવવાના હોય તો એકવાર વિચાર કરજો, કેમ કે બૂટ પલળી જશે, પછી છેટ ભીના બૂટ તમારા છેલ્લે સુધી સાથે રાખવા પડશે। એટલે મારા અંદાજ મુજબ અત્યારે સ્લીપર કે એવું કાંઈ જે હલકું લાગે એવું તમે લઈને ચાલો તો વધુ સારું, અથવા તો પછી જે માઉન્ટેન શૂઝ આવે એ તમે લઈ શકો છો, એ બૂટ પણ સારા આવે છે, તો તમે એ પણ લઈ શકો છો। બાકી જો વાત કરું પરિક્રમામાં તો કોણ કોણ આવવાનું છે કોમેન્ટમાં જરૂર જણાવજો, અને ક્યાંથી આવવાના છો, અને બીજું કાંઈ પ્રશ્ન હોય તો જરૂર કોમેન્ટમાં જણાવજો। બધાને જય ગિરનારી।